ॐ नमो भगवते वासुदेवाय। अथ प्रथमोऽध्याय। तस्य सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामहः सिंहनादं विनद्योच्चे शङ्खं दद्मौ प्रतापवान् शङ्खं दद्मौ प्रतापवान्। अर्थात કૌરવ સેનાના સેનાપતિ પિતામહ ભીષ્મ સિંહ જેમ ગર્જના કરે તેવી ભયંકર રીતે શંખનાદ કરે છે, જેથી દુર્યોધનના હૃદયમાં હર્ષ જન્મે છે. તતઃ શંખાશ્ચ ભેર્યશ્ચ પણવાનક ગોમુખા સહસૈવ્યાભ્યહન્યન્ત સશબ્દસ્તુ મૂલોऽભવत् સશબ્દસ્તુ મૂલોऽભવत्. અર્થાત શંખનાદ પછી વાતાવરણમાં ચારે તરફ શંખો, નગારા, મૃદંગ, ઢોલ તથા રણસિંગા જેવા વાજિંત્રો વગાડવામાં આવે છે, જેનો અવાજ વાતાવરણમાં ભયંકર રીતે ફેલાઈ જાય છે. તતઃ શ્વેતિર્હયે યુક્તે મહતી સ્યંદને સ્થિતો માધવઃ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખો પ્રદધ્મતુ દિવ્યૌ શંખો પ્રદધ્મતુ. અર્થાત કૌરવ સૈન્યમાં થયેલા શંખ ધ્વનિના પ્રત્યુત્તર રૂપમાં શ્રી કૃષ્ણ ભગવાન જે શ્વેત અશ્વો જોડેલા મહારથમાં બેઠેલા છે તે અને અર્જુન પોતપોતાના દિવ્ય શંખો વગાડે છે. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજયઃ પૌંડ્રમ દદ્મૌ મહાશંખં ભીમકર્માવૃકોદરઃ ભીમકર્માવૃકોદરઃ. અર્થાત શ્રી કૃષ્ણ ભગવાન પોતાનો પાંચજન્ય નામનો શંખ વગાડે છે, અર્જુન દેવદત્ત નામનો અને ગદાધારી ભીમ પોતાનો પૌંડ્ર નામનો મહાશંખ વગાડે છે. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષ મણિપુષ્પકો સુઘોષ મણિપુષ્પકો. અર્થાત કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિર અનંત વિજય નામનો તેમજ નકુળ સુઘોષ નામનો અને સહદેવ મણિપુષ્પક નામના શંખોનો નાદ કરે છે, ઘોષ કરે છે. કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકીશ્ચાપરાજિતઃ સાત્યકીશ્ચાપરાજિતઃ. દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ શંખાન દદ્મો પૃથક પૃથક શંખાન દદ્મો પૃથક પૃથક. અર્થાત શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ, અજિત સાત્યકી, દ્રુપદ, દ્રૌપદીના 5 પુત્રો તથા મહાબાહુ અભિમન્યુ આ દરેક શૂરવીરો પોતપોતાના શંખોનો ધ્વનિ કરે છે, એટલે કે શંખનાદ કરે છે. સઘોષો ધાર્તરાષ્ટ્રાણં વિદ્યાની વ્યધારયત નભશ્ચ પૃથિવીં ચૈવ તુમૂલો વ્યનુનાદયન તુમૂલો વ્યનુનાદયન. અર્થાત આકાશ અને પૃથ્વીને ગજાવનાર એ ભયાનક શંખનાદ
કૌરવોના હૃદય ચીરી નાખે છે. એના હૃદયમાં ડર જન્માવે છે. જય શ્રી કૃષ્ણ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબની બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક યુ.